હર હર મહાદેવ, જય સોમનાથ મિત્રો। તમે મારી પાછળ જોઈ રહ્યા છો ત્યાં સોમનાથ મહાદેવ મંદિર, જે 12 જ્યોતિર્લિંગમાંનું સર્વપ્રથમ જ્યોતિર્લિંગ છે। આજે તમને હું એના ઇતિહાસની અને જે સંઘર્ષની વાત છે હું તમને કરવા આવ્યો છું। પણ જો સોમનાથ મંદિરની વાત કરીએ તો એક આધ્યાત્મિક અને શાંતિનું માત્ર એક એવું સ્થળ છે કે ત્યાં તમે આવવાથી તમને તમારો ધ્યેય મળી જાય છે। તમને એટલી અપૂર્ણ શાંતિ મળે છે। પુરાણ અનુસાર ચંદ્ર ભગવાને સોનાનું, રાવણે ચાંદીનું અને કૃષ્ણ ભગવાને ચંદનનું મંદિર બનાવેલું છે। આ સ્થળ ત્રિવેણી સંગમ તરીકે ઓળખાય છે, જ્યાં હિરણ્ય, કપિલા અને સરસ્વતી નદીનું સંગમ થાય છે। આ ખાલી મંદિરના ભક્તિની નથી, એના સંઘર્ષની છે, જે 1026માં મોહમ્મદ ગજનીએ મંદિર લૂંટીને તોડી પાડ્યું હતું। ત્યારબાદ અલાઉદ્દીન ખિલજી, મુઝફ્ફર શાહ એવા ઘણા આક્રમણકારોએ મંદિરને તોડી પાડ્યું છે। પણ હર વખતે આપણા જે રાજાઓ થઈ ગયા છે તથા જે આપણા ભક્તોની ભક્તિને કારણે મંદિર પાછું બાંધવામાં આવ્યું હતું। હવે તમને એક પ્રશ્ન પૂછું છું, તમને એટલું યાદ હશે કે તમે 5 નામ ગણાવ્યા છે આક્રમણતાનો કે જેમણે મંદિર તોડી પાડ્યું, એ નામ બધાને તમને યાદ હશે। પણ વસ્તુ એ છે કે તમને કોઈને એ ખ્યાલ નહીં હોય કે મંદિર પાછું જે બાંધવામાં આવ્યું હતું એ મંદિર કોણે પાછું બાંધ્યું, એના રાજાઓ કોણ કોણ હતા। રાજા નાગભટ્ટ, મૈત્રેય, અહલ્યાબાઈ હોલકર અને વીર અમીરદેવજી ગોહિલ, આ બધાએ એમના માટે બહુ બલિદાન આપ્યું છે। આ મંદિરને બચાવી રાખવામાં, આની આસ્થા બચાવી રાખવામાં આ રાજાઓનો બહુ ફાળો રહી ચૂક્યો। ચાલો, સ્વતંત્ર પછી સરદાર વલ્લભભાઈ પટેલે 1951માં મંદિરને સ્થાપનાની નીંવ રાખી હતી અને 1952માં મંદિર બનીને સ્થાપિત થયું હતું। આજે આ મંદિર શિવધામનું એક મોટું પ્રતીક છે અને હિન્દુ સનાતન ધર્મ માટે મહત્વનું જ્યોતિર્લિંગ તરીકે ઓળખાય છે। જો વિડીયો તમને માહિતી ભલે લાગ્યો હોય તો કમેન્ટમાં જય સોમનાથ, હર હર મહાદેવ, જય સોમનાથ।